આ ચોમાસું આવ્યું, આટલો વરસાદ વસ્તો પાણીનો ત્રાસ, એટલું પાણી ભર કરવાનો, ટબકરો ભરી નાખો. તમને 4 વખત પાણી ભરું છું. ઓય આજે પાઇપ તૂટે છે, કાલે તો પછી પાઇપ જ જોન તૂટી જાય, શું કરવાનું? આ સોલી મોટા ડ્રમ લઈ લેવા છે એટલે શાંતિ જાય પાણી એકદમ ગળ બે હાકર રવા તો મળે ને શિવ એક તો રખડતું છે. હા બોલ. હું તમારું કહેતો આપણે કોઈ કેવું નહીં, પાણી ભરાય. આ 2 દિન વરસાદ પર શું થયું પાણી પીવા માટે? આપણા ફોન લેવો બધું પછી તને લઈ આવે. 4 દિન પછી તારા ફોન બોન જે જોવે આપણે થોડું વાત રે આમ ઓઠું કરીએ નાવાની બાવાની રપત પડે છે. 4 દાન નહીં, આજે જ જોવા. પછી જીએ છીએ આપણે પ્રિન્સ એન્ટરપ્રાઇઝ જોયું, મોબાઈલની દુકાન છે એ જવેલ આપણે લઈ લેવું. પણ અત્યારે જ લેવો. અત્યારે સથી આવતા વાતાવરણ જો કે વરસાદ ઉપર માથે તો જો માથે વરસાદ છાળ્યો સથી ફોન આવતો હતો. વોટરપ્રૂફ લાવશો? અરે વોટરપ્રૂફ પર હાલ કામ કર. ફોન લઈ આલો કે નહીં લઈ આલો તમારે? અરે લઈ આલે તને કાલે પૈસા મળી જાય, લઈ આવજે. કાલ લે અત્યારે. એટલે અત્યારે ગોળા ના જવાય તો વાતાવરણ તો વરસાદ હું ઘર જોઈને જતો રહીએ પછી. તો ઘર છોડવાની વાત કરે છે ને. હા હેઠ લઈ આલું છું. હાલ થોડું કોમ કર પછી આપણે લેવા જઈએ છીએ. હું કોમ બમ નહીં કરું. એટલે કોમ તો કરવું પડે કે થોડા હાર લઈ આલો કે નહીં લઈ આલો? હું જતો રહું. અરે લઈ આલું છું તને ફોન હાલ જ. અરે હાલ તો પૈસા જોવું કા ગમે તે કરો. લે 5000 રૂપિયા લઈને ચાલે. હું 5000 તારે કોઈ જેવો તેવો મોબાઈલ નહીં લેવાનો. શું લેવાનો છે? આમ હાઈ-ફાઈ વાળો આઈફોન. આઈફોન હેડ ને પોતના 10000 હું કે ચિંતા એટલે પોણી પર હેડ. કોણ કે પોતનો 10000 આવે? તારા પેલા સીઓ લાવન 70-80000 આવે. હા કેટલાનો? 70-80. અલ્યા આ તો મગજ ફરી ગયો તારું છે. એ તો ગમે તે કરે, એ તો પૈસા વાળા છે. આપણે મહેનત કરીને પૈસા લાવવાના છે. શું લઈ આલું હું તને ફોન? ગમે તે કરો, ગમે તે કોકનો શિપા કાઈ લઈ આલો. ન હા તો આપણે આવતા મહિના પેલો ડેરીનો વધારો હે કા? ડેરી નહીં, હું ઘર સોન જતો રહીએ. તું આવા જાવજે ભાઈ. ઘર છોડીને જવાની વાતો કરે છે. શા મીંબે વાતો કરે? ઘર છોડીને જવા વાળી. મારે ફોન લેવો છે પણ તને કાલે લઈ આલે. પણ હાલ મારે પૈસાની સેટિંગ કરવું પડે. અત્યારે ગમે તે કોકનો શિપા કઈ લઈ આલો. એટલે સોથી અત્યારે પૈસા તો ઘર છોડીને જવાનું કે છે. મને જતો રહો. અલ્યા ભાઈ તું ભોરકવું હોય તાર સો જતો રહીશ રે આઈ. અરે રિહા વાળી તારે લઈ આલે. તારે જે જોવે એટલો મોઘો ના એવો ફોન લઈને શું કરવાનો? આપણે તને 10-15 હજાર લઈ આલું જોવો એવો. હું 70-80 લેવાનો આઈફોન જ. પણ આઈફોન લઈને એવો શું કરે મોઘો મોબાઈલ? ફોટો પાડે. અરે ફોટા જેવું મોઢું તો જોવો કે આપણું. સસા તારે આપણું મોઢું છે એવું છે? કાળો વધો જેસીબી પાવડા જેવું તો મોઢું છે તમારું. આપડા જે તારા વધારો આવે ને જેવો એનો તારે જે ફોન લેવો લઈ લેજે. ના માતા તારે તારે નાકા હું તો જાઉં ઘરના બહાર. અલે હા ભાઈ નહીં જવું, તું રખવું હોય તાર. ના હું જતો રહું. શું જતો રે? ઘરના બહાર રિહાઈ કદી ઘેર નહીં આવું. અલે હા તો આવી જા એટલે લિયાનો નાકા તમે ઉગરામાં શીખાઈને જો. એ તગારું ડબલ્યુ બધું લઈ લેજો ભાઈ. નવું ફ્રેશ માલ લઈ લેજો. ની તૂટા કદી નહીં તૂટા. તૂટા તો ગેરંટી વગર. ફેંકવાનું નહીં નકર તૂટી જાય. ભાઈ લઈ લેજો નવું લઈ લેજો. એ સસ્તામાં સસ્તું વસ્તુ લઈને આવ્યો. 1000 રૂપિયામાં 4 વસ્તુ. આવું કોઈ નહીં આલે મારા સિવાય. એ લઈ લો. હા ભાઈ એક જમા લેવું ઘેર પકડાવો પેલા. તમારે લેવાનું હોય. અરે નહીં જવતા રહ્યો એમ. પણ આમ હેડવાન્સ છું એટલે હેડ જોજો પા કોટા બોટા વાગે ના લાવડી તો જઈએ છીએ. એ લઈ લો. બૂમો પાડે છે. એ બૂમો નહીં પાડતો કાકા. તારે આ તો હું તો ગરાગી કરવા આવ્યો છું. આ બધું પ્લાસ્ટિક વેચવા આવ્યો છું. તાણા આવું ભાવ છે તકારાનો? ઓનો ભાવ હા? 100 રૂપિયા. આ બધું છે લા માલુસ તારે? અરે 1000 રૂપિયામાં આલું છું હું તો બધું. હા તો આલી દે મૂકી દે બધું વાત. 1000 રૂપિયા? હા 1000 રૂપિયા. જાવડીને પકડજો. 1000 રૂપિયા. 1 2 3 4 ડોલ છે. અન્યની ડોલ છે. હા તો કશો નહીં, કલાક પછી આવો પૈસા મળી જશે. કલાક પછી એટલે મારા પેલો છોકરો જોયો છે પૈસા ઉપાડવા બેંકમાં. તો કાકા થોડું જલ્દી કરજો. કશો જો તમે હો કે તો મારા જવાન છે બાર પાછું. અરે કલાકમાં અહીં તમારા જાના 1100 લઈ જજો. કલાક પછી આવો તમે. મારા છોકરો જોયો કે બેંકમાં પૈસા ઉપાડી ના હો ને. હા તો હળો. હા એ ભાઈ બસ આપડા ખરીદી કરીએ 1000 રૂપિયા બધું પોણી ભર અને પછી આપણે બધું કરીએ છો. હાડ આપણે કોમ લાગી જાય. હા લે હલ્યા કોમ બોમ તો મુંડા ના કર મને તો ફોન લઈ આલ હાલ. અને ભાઈ પૈસા સેટિંગ કરવું પડે કે મારે એમનું સાથે લઈ આલું હું તને. ગમે તે ઓશીનો કર ફોન લેવા. અલ્યા ઓશીનું પણ આટલા રૂપિયા કોણ આલે? ફોન લેવા તો
હા તો લે પછી જી આવ. હવે વહેલા આપણે 100 વાગે ઉઠા નહીં ધોઈને જવા. પહેલા નહીં જોતો અત્યારે જ જો એટલે પણ મારા ગામમાં કોકડા બાંધી ઉસીની પાછું લેવું પડે કે આ આટલી તે હેડો ગોમમાં હું હંગાતા પાઉં સીધો પાછી ન કરો જીએ છે પછી તું હવે ના નકામો જતો રહ્યો ઘર છોડી અલ્યા ઘર સો રખ ભાઈ જીએ છે પૈસા જોવો કે ના હા હેડો હું તો ભાઈ અલ્યા 100 જવું સો માયકા મૂર્ખા તો હા તો હેડ તો ઘેર હું જઈને આવું શકતી હો કોકડા બાંધી લઈને હવે રજે ઘેર પાછો પોણી હા, પોણી ભરજે હાલ બોય હું કોમ બમ નહીં કરું અલે તાર ફોન આવી જાય કોમ તો કરવું પડે કે ના હું હંગાતા હંગાથી નહીં આવતું હોય તમે ભાઈ લઈને ના આવો તો ભાઈ હું કરું અલ્યા ભાઈ પૈસા લઈને આવું છું હું મારે સેટિંગ કરવું પડે કે આવા નવા સો રહી ગયા તા 50,000 60,000 આખા વરસ મહેનત કે કેટલા પૈસા અલ્યા ભાઈ આવું છું ઓય. કે આવું છે પૈસા લઈને આવજો ભાઈ મારે કોના પહાણ જવાનું પૈસા માટે ઓ ગમો હવે આટલી મોટી રકમ કાળિયા પહાણ જવું પડે કાળિયા જઈને વાત કરું હા મસ્ત ગાડીને ટાયર બાયર નખ્યો ગાડી સર્વિસ થઈ ગઈ એક નંબર ચકાટ લાગે ચકાટ મારી માની છોકરા મસ્ત ગાડી લાગે પેલા કીધું છે આપણે ખાલી પૈસા ફોન પે કરી દઉં ઘરમાં જ ફોન પે કરી દઉં અહીંયા મસ્ત હવે ભાઈ જરા શું કરો છો રોમ રોમ આ સોય ને આપ ગાડી સર્વિસ કરાવવા લઈને આવ્યો બરોબર કઈ ગાડી નહીં. ગાડી તો ચમકાશે નહીં યાર તમારે તો કાયદેસર સર્વિસ કરાવી ઓહો ટાયર બાર નવા આવ્યા બધું નવો એક કોમ પડ્યું હતું યાર કોણ ઓવા બોલો કદે હું કોમ પડી છે 60,000 રૂપિયા જોઈતા હતા 60,000 રૂપિયા અત્યારે તો મારા કર નહીં અરે પણ મારે બીમારી આવી ગઈ છે એટલે જોવું છે હા બીમારી આવી છે મારે ઇમરજન્સી દવાખાને જવું પડશે એટલે જોવું છું મારે બીમાર આવી ગઈ ઓવા બીમારી આવી ગઈ છે તો શું આલુ આલો કાલો ઉભા જો એક પણ સફા હું વ્યસ્ત વ્યાજ માપનું લેવા કા માં આપતું જો અમે પેલી હા હા વખત કશો કશો તો વ્યાજ વ્યાજ બધું મળી જશે પણ મને લાવો ને થોડું પૈસા સેટિંગ કરી આલો ને તા ઘેર ફોન છે ઓવા ફોન પે કરી નહીં ચાલે ફોન તો હાથ જ લાવ્યો છું મૂલ્યો ઓ તારી સ્કેનર ખોલો હાઈડ પૂરા નાખે ને બરોબર હા બરોબર તો મારે હું ઇમરજન્સી થોડું દવાખાનાનું છે કે એટલે જવું પડે છે એટલે અમારે હું શું, પૈસા અને પછી પસમું તો બીજા નતા તો ફોન કરી દે ના 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 એટલા જ જોઉં છું પસમું તમને પૈસા લાવીને આલી દે પાછા હો પણ હાલમાં ઇમરજન્સી કોમ છે કે એટલા માટે હો હા. કે થેન્ક યુ તે કોમ કાઢ્યું એટલે હો વ્યાજ કેમ વ્યાજ કેમ હા 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 શાંતિથી હાઈટનું સેટિંગ થઈ ગયું ને કંઈકનું કે શું છે સો કુવા બુવા પડે કોક થાય તો ગમે તે કંઈ ફોન લઈ આલું ફોન 60,000 ફળ દઈને 7 વાગ્યો છે પણ હું કરું એ મારા કારજાનો કટકો છે મારે મને લઈ આલવું પડે તો હું જાઉં ને મોબાઈલ લેવા દઉં હાઈટ આ તો જીવ ખુશ થઈ ગયો મારી માની છોકરાને જે થાવાના પૈસા આલે ને 60,000 રૂપિયા જીવ ખુશ થઈ ગયો યો ઘેર બીમારી હતી પણ જે સાબા કદી ઉશીના પૈસા લઈ લેતા પૈસા લઈશે પણ 10-15,000 રૂપિયા આપતો લાગે કે બીમારી મોટી આવી છે બીમારી મોટી આવી છે જો મારી માની છોકરા બીમારી મોટી આવી છે હવે હું કોમ આપણું અમે ઘેર પૈસા પડી રહ્યા હતા જે થાવા લાલ દીધા મારી અરે આલ દેશે જે થાવા ગયો તું વ્યવહાર સારો છે યો અંકલ નો વ્યવહાર સારો છે તે આલ દેશે પછી માર બાપુ હું કરું જતો જ રહો અલે એ જવા વાળી આવી ગયો પૈસા લઈને સો મળસ મોબાઈલ હાસ એમે કીધી કાન વાળી સો પ્લીઝ મોબાઈલ માં ભાઈ નહીં ભાઈ હાલ લે દેવાજી હેડ આપણે હેડો બા ઈ દુકાન આઈ જાય દુકાન હા. ચાલ આપણે મોબાઈલ લઈ લઈએ થોડું ફૂલ ફૂલ ના કરે વેસમી લેવાનો છે પાછો મોબાઈલ આપણે આપણે આઈફોન હતો હા હા લે આઈ હડ હડ હા 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 દુકાન ચાઈ ગઈ આવો કેટલા મોબાઈલ છે હોય તો એટલી મજબૂત દુકાન છે આપણે આપણો ફોન લઈ લે પેલો સ્વિચ ઓફ વાળો બોલો ભાઈ મેં તમને ઉભા રહો કાકા મેં તમને શું ફોન કીધો તો ડબલા વાળો ડબલામાં નહીં આઈફોન આઈફોન બતાવો કોઈ સસ્તો હોય ના એવો તો ના આવ ચાલે અલે ચલો મસ્ત મોબાઈલ છે આવા તો ગહેરા વાપરે જવાન છીઓ તો આઈફોન જવા આપે ખબર છે આ તો કોઈ હારો મોબાઈલ હતો ને ટચિંગ હોય એવો ટચિંગ માં લેવો છે હા ટચિંગ માં જ લેવો છે વિવો ફોર્ટી ચાલશે વિવો નો લેવો છે છે મારા આઈફોન રાઈટ આઈફોન 16 પ્લસ છે 256 GB બરોબર આ પડશે તમને 83,000 માં ચલો ભાવ શું એક મોબાઈલ માં કરે પેલો તું તો એવું બધું પ્રાઇસ 83,000 કીધા તમને કારણ કે 17 આવી ગયો તો સોની કિંમત ઘટી ગયેલી છે એપલ છે હા આઈફોન છે ને. આઈફોન એપલ હા તો આપી ગયો પેક કરી દો પેક કરી દો પેક કરી દો હા આઈફોન તો વાલ્યા અલા યાર રીહોનો છે છોકરો પેમેન્ટ 60,000 રૂપિયા આલે છે હાલ 23,000 પસાલી પછી ચેક આપવો પડે ચેક તો ડેરીનો મારવા ધારો આવવાનો છે કે આ પહેલી તારીખે એટલે ફાઇનાન્સ કરી નાખાવ રોકડા હાલ દે 2-3 ચાદર વધારા લો આમ
2-3 અઠવાડિયું કાઢવું છે વચ્ચે. તો બીજો રૂપિયા વાત કરાવી પડે, ડાયરેક્ટ તો નહીં થાય. આ ઉભો ના મારા ભૂરો ભાઈ સી ના હોય બરોબર એ ડમરો ભાઈ ડમરો છે ને. આ તો વધુ ને ડોબરાબેન ઓના 33,000 બાકી રાખવાના. ના ના હાઈટ હાલ લેસી ને એ આ 23,000 23,000 બાકી સાઈડ રાખવાના. અમે હાલ દે કઈ 23,000 રૂપિયા આપણે ખાલી અઠવાડિયા માટે જ માં દેજો વધારો આવે ને એટલે પહેલા હાલ દેવું. આ જોડ આ તો કશું વાંધો નહીં. 83,000 ની ખરીદી કરી હોય. ચાર્જર અલગથી લેવું પડે પાછું. સિલેવાનો છે ચાર્જર 2,000 રૂપિયાનો આવે. હા શેલાનો 2,000 રૂપિયાનો. હાલ મોબાઈલ લઈ લે ચાર્જર 2 સાથે પછી લે હું કરશે પટી હા તો ફોટા સીધા ચાર્જર આવ્યો. લઈ લે હળો 2,000 હા રૂપિયાનો. તો પૂરો 25,000. ટફન કવર ચલાવો ટફન આવે ઓનું 300 રૂપિયાનું કવર આવે 700 રૂપિયાનું પ્રીમિયમ ક્વોલિટી. હા હા બધું જ નાખી દો બધા પૈસા આપણે 2-3 બાપુ આલી આ તો કશું હા હાલ સર ગૂગલ પે કરી આયો હા લો ભાઈ તમે હાલ ઘેર જઈ ચાર્જિંગ બાર્જિંગ કરીને ઉપર કરીને લાવો પાછું કરો. 60,000 નાખ્યા. કશું થેન્ક યુ. ચલો મિત્ર હા. કોંગ્રેચ્યુલેશન. સારી Thank you. વાપરજો. આઈફોન છે પાછો આ કીપેડ મોબાઈલ નથી. થેન્ક યુ હેડો હવે, હો? Okay. હેડો હવે. Welcome. થોડું વેતન બેતનનું કામ કરતા રહેજો. ચલો ભાઈ તારા બેટ ડેરિંગ પગાર આલ દેવો, હા ને? આ તો તમારે 25,000 ના 800 રૂપિયા લેવાના નહીં મારે. કશો એ હા મારા બાપુ આદે ભાઈ હાલ લે આ તો થેન્ક યુ હા હા હેડો હવે થેન્ક યુ પગેન બધે હેતરમાં હેડો ફોન કરવા. આજ ગેજે હા હેડો હેડો. એવી 25,000 બાકી મેલ્યા. પ્રિન્સ મોબાઈલ શોપ દરેક હા, કંપનીના હા, મોબાઈલ મળશે તો હા. દરેક ઉપરાગભાઈ તું 83,000 નો મોબાઈલ 2 થી 3 હજારની એસેસરી 85 થી 86,000 માં પડ્યો. પેલું કોનમાં કાઢવાનો ઇયરફોન લેવા બાકી રહી ગયું તું હેડ ને એરફોન વાળો ભાઈ આ સમસમ કરીને હું આ બધું પૂરું કરીશ તને શું ખબર છે? એ 2,000 નો આવતી હા હા તો બધું પોસ જ લેવું આપણે પણ આ જય બહાર બાબાઈ. મોબાઈલ જોઈને વાપરવાનો પાછો શું કીધું લેહડો હાલું જે ઢાબા કંચો ના હજી થોડી વાર છે હમણાં જ કાંઈ તો કલાક તો થોડો થયો હું તો હમણાં એને જ બેઠો છું કઈ જાય અરે બુરા સમય બે છે અરે ભાઈ બેહો ક્યાં આ બે સમય બે ખાલી બેઠા હતા પેલા મારો પેલો માલ બારામાં વેચીને આવ્યો છું ને એટલે ખાલી બેઠો છું ભાઈ કેને વેચે થયો જેઠો ભાઈ યાર પેલા શેલા માલિક એ તો પેલું બધું હતું ને ડોલ ને બોલ એમ તો 1200 થતા હતા પણ 1000 માલ દીધો અમે ઓળખીતા જ છીએ તો જેઠ વાતો મોબાઈલ લેવા આવ્યા તૈયાર છોકરા માટે આઈફોન છેલ્લે હું લઈને આવ્યા હતા આઈફોન લેવા આવ્યા છે તું અરે બાપ રે તો માર તો તારા 1000 રૂપિયા કલાક માટે બાકી મેલ્યા વાયદો કરી અને તો ફટ દે 60,000 રૂપિયા નાખી દીધા હતા અરે જી તો જેઠો બા તો જૂઠું બોલ્યા મારા આગળ કેટલાનો મોબાઈલ લીધો 83,000 ને કેટલા કોક લીધો છે 83,000 તારે તો 1000 iPhone. રૂપિયા નહીં ચાલતા 83,000 નો મોબાઈલ લઈને તે આઈફોન કેવાય છે આઈફોન માં ગુજાવ હું જાઉં તાર બે હાથે રોતા જાવડી જાજો જેઠોભાઈ જૂઠું જ છે યાર હવે તો કદી એના પર વિશ્વાસ ના કરો બરોબર બરોબર મિલશે ખેતરમાં કૂતરો ઉતરો ના પે છે મારી છોકરી તાણે કૂતરો ઉતરો ના પે છે પેલા જોડવા બુઢો એટલે એ ના પે છે એટલા માટે ખરું મેલું છે તારે આવું પે છે આખી ખેતી બગાડ નાખી દીધો ખરું મેલી છે આ મેલું કે આ તો હારું વાદરો આવી ગયો છે કે તે ટાવર કપાય છે યાર સમ લે આ કોમ હતું એમાં ફોન કરવો હતો યાર ક્યાં ને જેઠાભાઈ જેઠાભાઈ નવો મોબાઈલ લીધો જેઠાભાઈ આઈફોન લીધો આઈફોન લેવા દે કશું વધુ નહીં તો ખબર છે અઠવાડિયે પહેલા લીધો 83,000 નો આજે લીધો 83,000 નો શરમ આવે છે તું ગયો ચાર દાડો તું ગયો ભર તું ચાર દાડો આયો તું હો ભર બોલ તું ચાર દાડો હું ગયો અને તું આજે ઉઠ્યો તને એટલે એવું લાગે ને કે આજે મારા ઘેર આ તાજે તું બા અરે માર ઘેર આનું કેતા ખબર છે માર ઘેર બીમારી થઈ ગઈ છે 60,000 ની જરૂર છે એમ કેતા તો પ્રિન્સ મોબાઈલ દુકાન જોઈ સંજયભાઈ ની યોનાઈ થી આઈફોન લીધો યોને લેવા દે 60,000 રૂપિયા ઓનલાઈન કરી દે તરત જ મુઈ દુકાને જતો અને બાકી કેટલા રાખ બાકી 23,000 અરે સાલા મારી માની શોકન જો મી જે 60,000 રૂપિયા આલા છે એ તો નહીં હાલ દીધા લાગે બધા ખતમ થઈ ગયા તા યો ખતમ હા પૂરા ફોન પે કર્યા તા હા ખબર પડી જા હું ખબર પડી કોઈ નહીં તું જા અરે યાર તું
આ તો ખબરતું જ નહીં મારી માની છોકરાને જે મારા ધાબ ઉપર આનો હતું 60,000 રૂપિયા ની તો હું જેતા બાર આલી તાનો અને બીમારી જગ્યા શું હશે આપણે હસી વળી તાર મોબાઈલ જવા દઈએ કે આહાહાહા, બધું પોણીના ટબકડો બોકડો ભરી જ નહીં લે યાર તી તો હમણાં પૈસા લેલો ભરી દેવું પડે કે બધું પોણી હું લે ભરતો લાવે તો હું ભરતો આ તને શું કાલી યાર મોબાઈલ લઈ આવ્યો કે મોબાઈલ લાઈફ પછી કોમ કરવાનું આ તો કોમ કરે કે એટલું બધું નહીં કરું કેટલા નો લીધો છે ફોન ખબર છે કે 83,000 2,000 નું ચાર્જર 85 500 રૂપિયાનો ટફન અને બીજો 500 એક્સ્ટ્રા 86,000 ની વસ્તુ છે જોઈને હાસીને વાપરજો આ ખોટી ગયું પણ ઇયરફોન અલે એરફોન લઈ આલે કેટલી વાત બધું 90,000 પરવાને 90,000 માં તો મારુતિ આવો બાપ બેટો ફરો મસ્ત વરસાદમાં પાપાલો ના પડો પણ એ સાલ આઈફોન પર આનો કોઈ ના તાના આ પૈસા ઈ 90,000 નાખ્યા આ ઘર ના હરખું ના કર દાબુ ના ભરાવત બસ શાંતિ હું શાંતિ રાખો કશો વાંધો નહીં મુક મહેનત કેમ બનાવે મહેનત ની બે ધાબુ ભર દેવું પડે હવે સોમાં સો રહેવાનું સીધાબા બે ભૂરા તો એ પૈસા લે અલે પૈસા ભાઈ મારા માણસ લેવા જો આવે ને આવે એટલે હું હાલ દઉં તને અરે મન ધમાચામાં તો 90,000 નો ફોન લાવ્યો છો ને અલ્યા ગોડા એ હું તારી બધા ખાવાનું છે જો આ રહ્યો ફોન અલ્યા એ તો નહીં એ તો લાયા બાકી લાયા અરે મને બહુ તાવલો છે પ્રિન્સ મોબાઈલ લા ખેલું ને અલ્યા ભાઈ તો બાકી લાયા છે મેં કેટલા બાકી મિલેસ બધી ખબર છે અબ તાસી 2,000 ના રીહોણ લાઈ આલ્યો 25,000 નો મોબાઈલ સાતો અરે પેલો ડોમરો નહીં અલ્યા ઈ સોથી મળ્યો આ ડોમરો લે હા ડોમરો ઓ વાહ એ મન નો મળ્યો ને કે જે ટોબા 90,000 નો ફોન લે એ ભાઈ બધી વાતો જવા દે ને તું એ તો જૂઠો છો ગોમમાં પેલામાં પૈસા હું સામાન ભરી લઈએ પાછા અરે ભાઈ તને 2 દિનમાં પૈસા મળી બે જાવ દન ના ભાઈ કલાક એ થી 1.5 કલાક થી આપણે બોલે અરે ભાઈ તમે 2 દિનમાં પૈસા મળી જાવ બે તને દન ના ચાલી આ ફોન લાવ તો 2 દન ના થયા લે ભાઈ તાર સામાન ભાઈ જતો તાણ એ આવો સામાન- કદી માં કઈ સામાન ના અરે માંગતા, કદી હા. ને તાર સામાન લઈ જતો આપણા પાછો પટી ગયું બધું હા, આ ભાઈ, ઠીકાઈ જતો દઉં આ. એટલું જ પાવ જો જો એ ગમમાં વેસ્તા ઘેર જો હા ઓપન કરી સામાન ના માંગી લેતા હા અરે ભાઈ, નહીં જોતો. હા ભાઈ હા જો લે હા તો ઇજ્જત કાઢે એવું કરી દેવો ને તો આ તારા કારણે થાય છે ગોરખા આલી જાય કા જાય માટે પેલો ના હીજો બધી વસ્તુઓ લઈ ઓહો કાળભાઈ ઓહો વાલી તાર પૈસા લા પેલા હેડ પાછા અરે ભાઈ પણ પૈસા લાવવાની હશે પેલા 60,000 પૈસા લાવ હેડો દે પણ તમે હા વારે તાલ્યા છો તરત તમે આવી ગયા પૈસા લેવા તમે કોઈ બીમારી નથી તારે તે મોબાઈલ લાયા પૈસા અરે નહીં લાયા પણ પાછા હું તાળી આ તો ડોલન તબક રપલો આ હું દોલો તબક ઓમ આ હું સાહેબ તૂટી ગયા મોબાઈલ છે 12,000 નો મોબાઈલ બાય દાંડો નહીં મને પેલા કીધું ડોમરાએ કે હાય ચાલે હાથી તે 80,000 નો ફોન લઈ આલે ત્યાં વણે આખા ગામમાં ફૂંકી ડાઉન પેમેન્ટ મારા પૈસાનું ભરી તું ના એ તો દવા અરે ફોન પે કરે તો બધું બની નીકળી આ તો પૈસા પેલા ના ના પૈસા લાવો તઈ અલ્યા ભાઈ પણ હું હાલ દે પૈસા લાવ ને યાર. પૈસા હાલ દે હું તમને હાલ. યાર અલ્યા ભાઈ તું દાદા દાદા પર જો એક કિસ્સા આપા મેં લોગો ઓટ થઈ ગઈ પૈસા તમારે મળી જાય મારે સેટિંગ કરીને હું હાલ દઉં યાર સેટિંગ સેટિંગ નતું કરાતું આવ્યું હવે આ અભી આ તો છોકરો રીહોણો યાર આ તો અરે યાર તમારે ડાયરેક્ટ ના કહેવાય કે મારો ફોન લાવો છો જૂઠું બોલીને સમ લઈ ગયા અરે હાસ્ય ભાઈ આ તો કુવામાં પણ ટુંપોન ફોન બધી વાતો કરતો ને અરે મારે કેટલા નો ટુંપો મતે હું તો જાતે આલો ટુંપો અલ્યા ભાઈ એકનો એક સા આ બધું ના કરાય તો તમારે શાળામાં આવી જોવા કે આ જૂઠું બોલીને પૈસા લઈ દો છો આ તો તમને 2-4 દિનમાં મળી જાય પૈસા આજે જ જોઉં છું મારે અરે નહીં અરે આજે આ તો જોઉં છું વાળી વાત કરો છો તે તમને મળી જાય પૈસા હા. દૂધનો વધારો આવે છે 200-400 દિનમાં એટલે મળી જશે ખબર છે તઈ કેટલો પાછા કાઢા દૂધ વધારો કઈ પેલો મને મળે તો મને નહીં કીધું પેલો જો. તો આ શું કહેવાય ડમળાએ તો જો એ ખાલી જમીનમાં વચ્ચે રાખ્યો પેલા પૈસામાં જો આખા ગમા ફૂંકી મારી તે સારું કહેવાય એનો કમ્પ્લીટ લાલે મોબાઈલ અરે યાર ઇજ્જત જતી તારા કારણે પેલો ભંગા હા ડબલો વાળો ઘરમાં ડોલે ને બોલે બધું ભરી લઈને જતો પૈસા માટે તારા કારણે મારે સો બધે તો કારુભાઈ હાથી જૂઠું બોલીને તને મોબાઈલ લેવા લઈ આવ્યો જો મોબાઈલ લઈ ઝૂંટે લઈને જતા રહ્યા હું વેલી હું ઇજ્જત રહી કશું નહીં તાણે હું કશું ને કે મેલે એક ધોલ મેં લેવાની હોય મેં લેખલી મારી 100% સાચી વાત છે યાર. છોકરોની ખોટી ચીજ ના પૂરી કરાય ખોટી નથી. આજકાલ છોકરો એટલો ખરાબ થઈ ગયો છે કે પપ્પા આ લઈ આલો મમ્મી આ લઈ આલો આ નહીં લઈ આલો તો હું આ કરે આવી ખોટી ખોટી છોકરો જીદો કરે છે સાચી અને વાત શું કરે છે હું તો ધમકી આપું છું હું આ કરું આઈફોન યાર કેટલાનો આવે છે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાનો આઈફોન આવે સેકન્ડ જ ખાલી 80,000 રૂપિયા એટલાનો આઈફોન આવે અને અત્યારે બાપો 6-7 હજારનું ડોગલું લઈને ફરતો હોય અને છોકરા 80 કશું કામ કરતા નહીં ઘેર બેસી રહેવાનું બસ સવારે નાવાનું કપડો બધો ગમો ફોટો મારવાનો અને ફોટો બોટો કહી દો કાળુ ભાઈ કઈ દઉં છું નુકસાન ન કહેવાય પણ તઈ છે કઈ દે. તાર જોઈ કે મારી છો ખોટી હાથ પૂરી કરતા જે ઠોબા નહીં જાય ઈ ઓની જ ઇજ્જત હતી આખા ગામમાં ઈ ઓની જ ઇજ્જત હતી મારી માની છોકરાને જોઈ
આ છોકરા કરી ખોટી યાર પૂરી ના કરે તું ઉંમરે પૂરી નથી પાકે આઈફોન લેવું ભણવાની તો કરતા નહીં યાર ભણતા તો નહીં નિમ આઈફોન લેવા માંડે છે મારી માની છોકરાને આ વિડીયો રમત માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રમત.